હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડ આમાં થી હાક બાક જાટો છૂટા સિંહ કાળા જાળ બછુતા ભેનાક જાણે તૂટા આસમ આને કેટા ફૂટા જમી જાગ જાળા ફાળા તેગે વાળા પલે કાળા વેળ જગે પાડે વાળા રંગે ગાળા ફૂલ ફોગળા ઉઠણે જાણે વાદળ આના નોડ ફાડે પાડી ધારી બંધ જ્યાં જ્યાં ગામડાના ડાયરા નથી પહોંચી શક્યા ત્યાં ત્યાં મારી કલાથી એ જગ્યાએ એવી વાતો પહોંચાડું જ્યાં એ ગામડાના ડાયરા નથી પહોંચી શક્યા. સાહેબજી એમ કહેતા કે પારખ કબીર કો પારખ, પોતાના માટે પ્રેરણા. હા, જેની પાસેથી મને કંઈક ને કંઈક શીખવા મળતું હોય, કોઈ પણ વ્યક્તિ હોય. સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. હું લાલો કેરી જાનમાં લાલો પોતે જાય, લાલો રાંધે ખીચડી ને લાલો પોતે ખાય. એ તો આમાં આ છે ને લાડવો ખાય તે ન ખાય બધું એક રકું જ. કોકને એમ ત્યાં ગળો હોય છે ને ગળો ખાય એમ કે આમાં કઈ છે નહીં. એક્ટ્રેસમાં બહુ કઈ બહુ ખાલી એક્ટ્રેસમાં જ રુચિ વધારે. મને નાના પાટેકર ખૂબ પ્રિય. તમારો તો જન્મથી સંઘર્ષ હતો, એ શું હતો જરાક કહો. મારું શરીર 3 મહિનાનું ગર્ભમાં હતું ત્યારે ડૉક્ટરે કીધેલું કે ભાઈ આમને યુરેટર મારી જે છે ફોર્મ જ નહોતી થઈ. હા, તકલીફો વેઠવી પડે, ખબર નહોતી કે શું છે આગળનું ભવિષ્ય. એ રાજકોટ પહેલું ઓપરેશન કરેલું હતું, બીજું ઓપરેશન પછી અમદાવાદ. નમસ્કાર, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. ગુજરાતી લોક સાહિત્ય એક એવું લોક સાહિત્ય કે જેની ચર્ચા ના માત્ર કાઠિયાવાડમાં થાય છે, ગુજરાતમાં પણ થાય છે, દેશમાં પણ થાય છે અને વિશ્વમાં પણ થાય છે. એક એવું સાહિત્ય કે જેના લીધે અત્યારના યુવાનો આજે પણ પ્રેરણા લે છે. એક એવું સાહિત્ય કે જેની ચર્ચા આજે બધે જ થાય છે. એ પછી ઝવેરચંદ મેઘાણી હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય કે પછી દલપત રામ હોય. આ બધા તો અત્યારે આપણી સાથે નથી, પરંતુ અત્યારે યુવા સાહિત્યકાર કે જેમને અત્યારે કંઈક કરી બતાવવું છે, જેને ગુજરાતી લોક સાહિત્યમાં કંઈક દેખાડવું છે, યુવાનોને પ્રેરણા આપવી છે. અત્યારે આપણી સાથે એક એવા જ યુવા લોક સાહિત્યકાર જોડાઈ ચૂક્યા છે, અમિતભાઈ ધોરડા. થેન્ક યુ અમિતભાઈ, સૌથી પહેલા તો VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને VTVને પણ ખૂબ ખૂબ આભાર કે મને એક સરસ મજાની રીતે ઇન્વાઇટ કર્યો છે અને પોડકાસ્ટ માટે ભાગરૂપ બનવા બદલ ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ તમારા જેટલા પણ લોક સાહિત્યકારમાં એઝ અ લોક સાહિત્યકાર તરીકે જ્યારે પણ તમને સાંભળ્યા છે ને ત્યારે એમ થાય છે કે હજુ આપણું ગુજરાતી લોક સાહિત્યકાર જીવતું છે અને જીવતું પણ રહેવાનું. પણ જ્યારે શરૂઆત ક્યાંથી કરી તમે? શરૂઆત 8 વર્ષની મારી ઉંમર હતી, તો ત્યારેથી હું બધા કવિતાઓ, બધા ભજનો એ હું વાંચતો. પછી મારા દાદા એ ભજનના ખૂબ શોખીન, એટલે એ મને અમારા ઘરમાં એ ભજનોનો મહાવરો રહેતો. પછી મારા પપ્પા છે એમની પાસે હું ભજનો સમજતો કે આ ભજનો કહેવા શું માગે છે, કવિતાઓ શું કહેવા માગે છે. એમ ધીમે ધીમે કરતાં થોડું વાંચન અને થોડી પપ્પા પાસેથી તાલીમ લેતો ગયો સમજવાની. અને પછી મેં ગાવાનું શીખવાનું શરૂ કર્યું. પણ મારો જીવ ગુજરાતી લોકસંગીત એટલે શાસ્ત્રીય સંગીત ગુરુ શ્રી અતા મોહમ્મદ ખાન સાહેબ પાસે હું ત્યાં શીખ્યો અને ત્યાંથી બેઝિક સૂરનું નોલેજ લઈ અને ગુજરાતી લોકસંગીતમાં અને એમાં મને રુચિ વધારે હતી, એટલે એમાં હું વધારે મહેનત કરતો ગયો મારી રીતે. અને આમે જે અગર આપણા માતા પિતા અથવા તો ગુરુનો અગર સાથ હોય તો ચોક્કસથી આગળ વધી શકે. 100% વાત છે. અને મતલબ શરૂઆત કરી ત્યારે મતલબ તમે વિચાર્યું હતું કે આગળ જઈને આ જ લાઈનમાં આગળ વધવું છે? હા, એટલે મારું ભણતરમાં પણ સારું એવું હતું, મને ત્યાં એમાંય તે આગળ ભણવાની ઈચ્છા હતી. પણ ખાસ મારો જીવ અમારે ટૂંકો રહેતો કે ભાઈ ના, મારે કરવું છે તો મને ગમતું કાર્ય. એમ મારું પેશન આ છે, તો એક અંદરથી એક એવી જીદ હતી કે એક પેશનને જ પ્રોફેશનમાં આગળ જતાં તબદીલ કરવું કે મારે આમાં મારે મારી રીતે હું જે છું, મને જે ગમે છે એ હું કરી શકું જીવનમાં. એવી એક હતી. 8 વર્ષની વયે તમે કદાચ એક પહેલું ભજન ગાયું હતું, ગાઈને બતાવ્યું હતું, રાઈટ? એ કયું હતું? એ કવિશ્રી દુલાભાઈ કાગની જ એક રચના છે, ગાઈને બતાવું તમને. હે જી જાડવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા રે, ઉપકારી એનો હે આત્મો રે ઓજી
ગાવડી પોતે રે પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એનો હે આત્મો રે હોજી. ખરેખર સુંદર. મતલબ જ્યારે પહેલી વખત ગાઈને બતાવ્યું ત્યારે પિતાના સ્પેશિયલી પપ્પાના શું રિએક્શન હતા? આ એવું હતું કે હું સ્કૂલમાં હતો, અમારી એસેમ્બલીમાં પ્રેયર થાય તો એમાં બધાને કંઈક ને કંઈક પરફોર્મન્સ આપવાનું, બધાને ટર્ન બાય ટર્ન કરવાનું એમ. તો મને એક આ ગાવાનો ઈચ્છા હતી, એટલે ત્યાં મ્યુઝિક ટીમ પણ અમારી ખૂબ સરસ. તો મેં એ રેકોર્ડ કરીને બતાવ્યું. મને મંદો હરખ હતો કે હું ઘરે જઈને બતાવીશ પપ્પાને મમ્મીને કે ભાઈ જો હું આવી રીતના સ્કૂલમાં મેં આવું પરફોર્મન્સ આપ્યું એમ. અને પછી તો મેં એને સમજાવ્યું આ ભજનને, મેં સમજવાની કોશિશ કરી, પછી લોકોને સમજાવવાની કોશિશ. ત્યાં સ્ટુડન્ટ સામે બેઠા હતા અને પછી ઘરે આવીને પપ્પાને બતાવ્યું તો કે આ ક્યાંથી તું શીખે એવું કે આ એટલું સરસ. અરે મેં કીધું બસ તમારી પાસેથી જે કાંઈ પણ સમજો છું એ થોડું થોડું આવી રીતના. તો કે એમને પણ પ્રાઉડ ફીલ થયું કે ના સરસ, જે એમને સંતોષ થયો કે જે મારી પાસે બેસીને જેટલું પણ આ શીખો છે એને થોડું તો થોડું અત્યારથી, મારે ત્યારે ઘણી બધી ક્ષતિઓ ભૂલો થતી પણ એમાં મને શીખવાડતા રહેતા, ભૂલો સમજાવતા રહેતા અને ખૂબ એ પ્રાઉડ ફીલ કરતા પપ્પા. જે લોકો નથી ખબર એ કહી દો કે અમિતભાઈ જે છે એ પ્યોર કાઠિયાવાડી માણસ છે. સોરી, માણસ છે. એટલે કાઠિયાવાડ એક કાઠિયાવાડ છે અને એક પ્યોર કહેવાય ને કે અમદાવાદ સાઈડનો છે લોકો. પણ કાઠિયાવાડની જે મોજ છે, કાઠિયાવાડમાં જે રંગ છે એ બીજે ક્યાંય જ નથી. હા, એ વાત સાચી છે. કાઠિયાવાડને લઈને પણ લોક સાહિત્યમાં પણ ઘણું બધું લખાયેલું છે. ઘણું બધું. કંઈક 2 શબ્દો તમારા માટે. મારી માટે તો કાઠિયાવાડ એટલા માટે કે કાઠિયાવાડમાં મેં મારી રીતના માર્ક કરેલું છું. કાઠિયાવાડમાં જે હોંકારો પડકારો છે ને એ મેં ક્યાંય એવો ભાળ્યો નથી. એમ એવો પડકાર, હા મારો વિહામો આવ્યો, હા વાહ વાહ બાપલિયા, એ જે ભાવ છે ને કાઠિયાવાડમાં, એટલે જ આપણે દુહામાં લખ્યું છે ને કે મારા કાઠિયાવાડમાં કોકદી તું ભૂલોય પડ ભગવાન, તું થાન મારો મહેમાન, તો તને હરખ બોલાવું શ્યામલાય. તમે અમારા કાઠિયાવાડમાં એક વખત મહેમાન થાવ તો એમ કે નેહડામાં જાઓ, નાનામાં નાનો નેહડો હોય, હાવ અજાયણ હોય, કોઈ ઓળખાણ ન હોય, તો કે ભાઈ બાપા છાશું પીને જાજો ગીરના નેહડામાં, એમ કે ચાવ્યું એટલે વાળું પાણી કરીને જાજો, કાં છાશું પીને જાજો, એમ તો કે ને કે જ. એ જે ભાવ છે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં મેં જોયું નથી, એટલે મને કાઠિયાવાડ ખૂબ પ્રિય છે. મતલબ કાઠિયાવાડની વાત કરી જ્યારે તો સ્કૂલિંગ બી કાઠિયાવાડમાં થયું હતું? રાજકોટમાં. અને આમ મારું તો ધોરણ 5 સુધીનું ભણતર સાવરકુંડલામાં થયું. સાવરકુંડલા જે મારું વતન છે, અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ. પછી ભણતા બી વચમાં મતલબ ભજનો ગાવા, સાહિત્ય પ્રત્યે પ્રેમ થવો, પછી બે મેચ કેવી રીતના કરતા? મતલબ મેનેજ થઈ શકતું કે પછી? હું ભણ્યો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, પહેલેથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યો. રાજકોટ SNK પણ એ ત્યાં કે ભાઈ ત્યાં ગુજરાતી બોલો તો ફાઇન થાય અને પનિશમેન્ટ પણ થાય. પણ બંને વચ્ચે મને એક હતું કે એજ્યુકેશનલ બાબત છે એ કમ્યુનિકેશનમાં આગળ જતાં કામ લાગે, અને જે આ છે એ સંસ્કાર અને સિંચનની વસ્તુ છે, સાહિત્ય અને સંગીત. એટલે હું બંનેને એક મારા શેડ્યુલિંગમાં, મારા જીવતરમાં બંને માટે હું સમય ફાળવતો અને બંને ન્યાય મળે એવું પ્રયત્ન કરતો. અને એમાં ખાસ કરીને મારા બધા ગુરુજનો, સ્કૂલના શિક્ષકો, માતા પિતા, મિત્રો, આ બધાનો મને ખૂબ ને ખૂબ સહયોગ મળ્યો. અમિતભાઈ દોરડા એક એવા વ્યક્તિ છે કે જેમ ના માત્ર અત્યારે લોક સાહિત્યકારની અત્યારે ચર્ચા ચાલી રહી છે, પરંતુ યુટ્યુબ જોશો, ઇન્સ્ટાગ્રામ જોશો તો અમિતભાઈ છવાયેલા છે. અમિતભાઈના જે ભજનો છે, સોંગ્સ છે, જે આ સાંભળો તો કદાચ અત્યારે મોટા ભાગે ઇન્સ્ટાગ્રામમાં એમની રીલ એઝ અ લોક સાહિત્યકાર તરીકે જે લોકસંગીતને જીવાડવા માંગે છે, ત્યારે તમે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં એમને જોશો. તો આમ ઇન્સ્ટાગ્રામનો વિચાર પહેલેથી એવું વિચાર્યું હતું ક્યારે કે આવી રીતના બી ફેમસ થઈ શકે? ના, જરાય નહીં. કોઈ દિવસ એવો કાંઈ વિચાર જ નહોતો. ખાલી એવું હતું કે જે કાંઈ પણ વાતો છે, મારું એક પહેલેથી હું સ્કૂલે જતો અને સ્કૂલમાં નાના ભજનો જ અમારા એસેમ્બલીમાં પ્રભાતિયા ગવાય, તો હું એવું વિચારતો કે ભાઈ જ્યાં ગામડાના ડાયરા નથી પહોંચી શક્યા, ત્યાં મારી કલાથી અથવા તો જે કાંઈ પણ મને આવડે છે, જે કંઈ પણ હું શીખું છું, હજી શીખું જ છું, તો એનાથી હું એ જગ્યાએ એવી વાતો પહોંચાડું જ્યાં એ ગામડાના ડાયરા નથી પહોંચી શક્યા. એ જ વાતો. યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? 2012થી. ઓહ, હા, 2012. હા, યુટ્યુબમાં.
કે ભાઈ એક બધા કે આવી રીતના પ્લેટફોર્મ છે. મેં પછી માઇક લીધું, નાનકડું સાઉન્ડ કાર્ડ લીધું અને ગાવાનું શરૂ કર્યું. ધીમે ધીમે 2 4 5 વ્યૂ આવે અને મજા આવે. મને મારો વિડીયો જોવા મળે. હું બહુ જોતો. પછી એમાંથી મારી ભૂલો કાઢું, એમાંથી સુધારું, બધાને બતાવું. એમ કરતાં ઇન્સ્ટાગ્રામ આવ્યું. પછી ઇન્સ્ટાગ્રામ સુધી હું ગઈ ગયો. પછી આગળનું કંઈ મને ખબર નથી, કારણ કે એ બાબતે મારું થોડુંક ઓછું. પણ હા, એક ડિજિટલી એટલું બધું આગળ જવા હજી તો ઘણું પણ કાપવાનું. પણ એટલું લોકોને એક માધ્યમ એવું સારું છે કે લોકો સુધી પહોંચે છે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ થ્રુ, કે જે કલા છે પ્લેટફોર્મને બહુ સારું પ્લેટફોર્મ હું તો માનું છું. અને એનો સમયસર મને એડવાઇઝો મળતી ગઈ ઘણા મારા મિત્રો પાસેથી કે આમ તમે કરતા જાઓ તો આવી રીતના તમને આમાં આગળ પ્રગતિ થશે. અચ્છા, વચમાં તમે પ્રભાતીની વાત કરી લીધી. જી. તો એકાદો પ્રભાતીઓ અગર અરે દર્શક મિત્રો સુધી પહોંચી શકે તો. બિલકુલ, મને ગમતું ખૂબ પ્રભાતી છે. હે જાગને તું જાદવા, કૃષ્ણ ગોવાલિયા, તુજ વિના ગેનુમાં કોણ જાશે. હે જાગને તું જાદવા, હે દહીતણા દહીંથરા, ગીતણા ગેબરા, કઢીએલ દૂધ તે કોણ પીશે. હે જાગને મારા જાદવા. ખરેખર મજા આવી ગઈ. એમ કહેવાય કે નહીં, ખરેખર અત્યારે યુવાનોમાં કોઈ છવાયેલું છે તો અમિત દોરડા છે. અમિતભાઈ, મતલબ રાજકોટથી અત્યારે મોટાભાગના ગુજરાતના શહેરોમાં તમે કરી રહ્યા છો, પરફોર્મન્સ આપી રહ્યા છો. જી. તો તમને એવું લાગી રહ્યું છે કે યુવાનોમાં આજે પણ એ છે લોક સાહિત્યકાર પ્રત્યે ભાવ એ જ છે કે પછી લોક સાહિત્ય માટે એટલો જ ભાવ છે? બિલકુલ, બહુ સરસ રીતના સાંભળી રહ્યા છે યુવાનો, એને પસંદ કરી રહ્યા છે અને એ બહુ સારી વાત છે. મારા માટે તો બહુ સારી વાત છે કે લોકો એને સ્વરૂપ અલગ સ્વરૂપે લોકો એને લઈ રહ્યા છે, પણ લઈ રહ્યા છે એ મુદ્દો મહત્વનો છે. અત્યારે જે રીતનાની આગળ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે પછી જે રીતનાની પોતે આગળ વધી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુ દબાવતી હોય એવું નથી લાગી રહ્યું તમને? હા, અમુક અંશે હજી આપણી જે પ્રેઝન્ટેશન જે કંઈક કરીએ છીએ, મ્યુઝિકનું હોય કે મૂવી હોય, કોઈ પણ, એ હવે ધીમે ધીમે અપગ્રેડમાં થતું આવે છે. જેમ સમય પ્રમાણે જેનું અપગ્રેડેશન થતું જાય એમ લોકોને પણ એમાં રુચિ વધતી જાય છે, એવું મને લાગે છે મારા મત મુજબ. અને એ આગળના સમયમાં ગુજરાતી લોકસંગીતને પણ જેમ આજના પંજાબી સોંગ્સ છે, પછી મરાઠી સોંગ્સ છે અમુક, પછી આગળ આપણા બોલિવૂડના બધા ગીતો છે, એમ આપણું જે ગુજરાતી લોકસંગીત છે એને એ સ્તર સુધી જો પહોંચી શકે તો હું તો ખાતરીથી કહું છું કે આપણા યુવાનોને ગમે ને ગમે. મતલબ આમાં સરકારનો કોઈ રોલ હોઈ શકે કે સરકારને આ કરવું જોઈએ સમથિંગ? જી, એ તો સરકાર, મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી એ દરેક પ્રયત્નો પૂરા પાડે છે આ ગુજરાતી લોકસંગીતને આગળ વધારવા માટે. ગુજરાત ટુરિઝમ થ્રુ કે કોઈ બધા અલગ અન્ય પ્લેટફોર્મ થ્રુ, રણોત્સવ છે આપણું કચ્છમાં, તો ત્યાં એ બધા ખૂબ સરસ રીતના પ્રોત્સાહન પણ આપી રહ્યા છે અને ખૂબ સરસ એનો રોલ પણ ભજવી રહ્યા છે. મને એ ગર્વની વાત છે અને એ સમય જતાં ખૂબ અપગ્રેડેશન થશે એવું મને લાગે છે. અચ્છા અમિતભાઈ, લોક સાહિત્યની વાત કરી જ રહ્યા છે, તો તમારા સૌથી પ્રિય એવા લોક સાહિત્યકાર કોણ છે? વર્તમાન સમયમાં જોવા જઈએ તો શ્રી ભીખુદાનભાઈ ગઢવી, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી. અને માર્મિક વાણીઓ, ખૂબ સરસ રીતના માર્મિક વાતો રમૂજ શૈલીમાં, હળવી શૈલીમાં એને ખૂબ રજૂ કરી અને ખૂબ ચિંતન મનનવાળું એમનું વક્તવ્ય હોય છે. એટલે મને અત્યારે હાલમાં ભીખુદાનજી ખૂબ, અને પહેલેથી મારા પ્રેરણા સ્ત્રોત પણ ઘણી વાતો જે મેં વાર્તાઓ કરી હોય એમને ખૂબ સાંભળ્યા છે. અને ઇતિહાસની વાત કરીએ તો ઈશુદાનજી. વાહ, એ ખૂબ, એમને જે બચુભાઈ ગઢવી,
એ બહુ બધા શૌર્યતાવાળી વાત કરતા એમ, અને એમના એ જીવેલી વાતો કરતા, એટલા માટે મને એ સ્પર્શે છે વધારે, કે એમને કાંઈ આચરણ બીજું હોય ને બોલતા બીજું ને એવું નથી, કારણ કે એ તો જ એ લોકો સુધી પહોંચે ને. એટલે મને એમાં તો સદાન ગઢવી છે, બચુભાઈ ગઢવી. તમે તમારા પરફોર્મન્સમાં કબીરને યાદ કરો છો, જી ઝવેરચંદ મેઘાણીને યાદ કરો છો. જી. જ્યારે પણ અત્યારના યુવાનોમાં કબીર મને લાગે છે કે સૌથી ફેમસ છે. અને બીજે નંબરે જો ગુજરાતીની વાત કરીએ તો ઝવેરચંદ મેઘાણી જી. એક એવા છે કે જે મને લાગે છે કે ભવિષ્યમાં ક્યારેય એમનો જે સમય છે એ પૂરો નથી થવાનો, એ હંમેશા અમર રહેવાના છે હંમેશાની માટે. પણ કબીર વિશે તમારું પોતાનું શું મંતવ્ય છે? કબીર વિશે તો ઘણા મતાંતરો છે, ઘણી વિચારધારાઓ છે કબીર સાહેબની, કે એ કબીર પહેલાં ઇતિહાસ તપાસવા તો ઇતિહાસમાં પણ ઘણું ઘણું છે. પણ અમારા ગુરુ શ્રી પ્રભુદાસ સાહેબજી, જે કબીર વિચારને પ્રથમ એને માનતા અને એ જીવતા એ વિચારને. જાબાળ ગામ હતું અમારે સાવરકુંડલાની આગળ, જાબાળ ગામ છે અત્યારે, તો એ જાબાળમાં રહેતા, વિચરણ કરતા વનમાં એમ. કોઈ બીજા કોઈ આચરણો નહોતા, ખાલી કબીર વિચારનું જ એક આચરણ હતું એમને. એટલે એ રીતના એમના થકી જે કબીર વિચારને જાણવા મળ્યું, એ બદલ હું એટલું એક શબ્દમાં કહી શકીએ કે કબીર એક વિચારધારા છે કે જે તમને અજ્ઞાનતા તરફ દોરવે છે, જેથી કરીને તમને અજ્ઞાન દૂર થઈને જ્ઞાન દેખાય. જ્ઞાન કાંઈ બહુ જડીબૂટી નથી, પણ તમને અજ્ઞાનતા તમારી ખબર પડી જાય તો એ તમને એની માટેનું પારખ કરાવતા હોય તો કબીર છે. એટલે કબીર એટલે પારખ, છાનબીન કરાવે છે, શું સાચું છે શું ખોટું છે. એ હું પ્રભુદાસ સાહેબ પાસેથી શીખાય. ઘણી બધી એમાં તો સત્સંગો, કબીર સાહેબનું મૂળભૂત સદગુણ બીજક છે, તો એ બીજકની ઘણી બધી વાતો છે, ભજનો છે. પણ પ્રભુદાસ સાહેબ પાસેથી એટલું જાણવા મળ્યું એક વાક્યમાં, કબીર એટલે પારખ. એટલે સાહેબજી એમ કહેતા કે પારખ કબીર, કબીર કો પારખો. તો કબીરના કોઈ દુઆ તમારા મતે જે તમને સૌથી વધારે પ્રિય હોય? હા, કબીર સાહેબનો એક પેલો દુહો, એક જ દુહો મને વધારે એની સાખી છે કે કબીર કબીર ક્યાં કરો, ખોજો આપ શરીર, પંચઇન્દ્રિય વશ કરો તો આપે આપો. જોરદાર. કબીરની જેમ કબીરની વાત કરી રહ્યા છે તો સૌરાષ્ટ્રના એક કવિ ઝવેરચંદ મેઘાણી, જી, કે જે આપણા કાઠિયાવાડના જ છે, જી, જેમની શરૂઆત કાઠિયાવાડથી જ થઈ, પછી ગુજરાત, પછી ભારત, અને આજે લગભગ મોટાભાગના વિશ્વમાં જ્યાં ગુજરાતી વસતા હશે એ એમને યાદ કરતા હશે. બિલકુલ. તમે ઝવેરચંદ મેઘાણીને કઈ રીતે જુઓ છો? ઝવેરચંદ મેઘાણી તો જન્મદાતા છે ગુજરાતી લોકસંગીત ને લોક સાહિત્ય. જો એ ન હોત તો શું કરત આપણે? કારણ કે શું ગાત, મન મોર બની થનગાટ કરત જ નહીં આપણું. આપણા ઘરમાં નવરાત્રીમાં એક સોંગ ઓછું ને આપણને ખ્યાલ કેમ આવત કે એટલી સરસ રીતના બધી રચનાઓ છે, હેમગઢવીજી એમને કમ્પોઝ કરીને આપણી સુધી પહોંચાડી. તો એ મેઇન પાયા છે, જન્મદાતા છે લોકસંગીત લોક સાહિત્યના. એટલે હું તો ઝવેરચંદ મેઘાણીને માં કહું છું કે એ ગુજરાતી લોકસંગીત લોક સાહિત્યના જનેતા છે અને જન્મ આપનારા છે. બરાબર છે, 100%. અને હવે તો આમ જોવા જઈએ તો ઝવેરચંદ મેઘાણી હોય, કબીર હોય, હવે ગુજરાતીમાં જે રસ જાગ્યો છે ને, એમાં પણ અત્યારના જે યંગસ્ટરમાં, ખાસ કરીને અત્યારના જો લોક સાહિત્યકારની વાત કરીએ તો એમને કદાચ ને ક્યાંક ને ક્યાંક એને જાગૃત કરવાનું કામ કરેલું છે. આ જે ઝવેરચંદ મેઘાણી, દલપતરામ હોય, દુલાભાઈ કાગ હોય, આ બધાને કદાચ ક્યાંક ને ક્યાંક જાગૃત કરવાનું કામ અત્યારના લોક સાહિત્યકારો કરી રહ્યા છે. તો અત્યારના જે યુવા લોક સાહિત્યકાર છે, ખાસ કરીને તમે પોતે છો, આની સાથે સાથે બીજા ઘણા બધા છે, પરંતુ અત્યારે જેટલા પણ યુવાનો છે, જે યુવા લોક સાહિત્યકાર છે, એમાં તમને એવું કોણ લાગે છે કે હા, આ વ્યક્તિ જે છે એ ઇન્સ્પાયર પણ કરે છે અને લોકોને મોટિવેટ પણ કરે છે? ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી લોકસંગીતની પ્રત્યે જે અત્યારે કાર્યરત છે, જેમ કે રાજભા ગઢવી, એ ખૂબ સરસ લોકોને, યુવાનોને પ્રેરણા આપે છે, સાચા માર્ગદર્શનો આપે છે. પછી આદિત્યભાઈ ગઢવી, જોરદાર, જે ખૂબ સરસ રીતના લોકસંગીતને રજૂ કરે છે અને લોકસંગીતની પ્રત્યે એમની ભાવના પણ શુદ્ધ છે, જેમ છે તેમ આપણા કમ્પોઝિશનો છે એ લોકો સુધી રજૂ કરે છે. ત્યારબાદ મારા મિત્ર છે હાર્દિકભાઈ દવે, એ પણ ખૂબ સરસ રીતના એમને રજૂ કરે છે શબ્દોને, શબ્દ જે એમના છે બધા, કબીર સાહેબના કે મીરાબાઈના કે દુલાભાઈ કાગના કે દાસ સતારજીના બધા ભજનો છે, એને ખૂબ સરસ રીતના રજૂ કરતા. આ બધા મારા મિત્રો અને ખાસ કરીને વ્યક્તિત્વો કે જે આપણા ગુજરાતી લોકસંગીતને એક સારા સ્તરથી અને સારી દિશામાં લઈ જાય છે અને સાચી દિશામાં લઈ જાય છે. એ વાત આમ જોવા જઈએ તો વાત સાચી છે, બટ યુવાનોની વાત કરીએ આપણે, ખાસ અત્યારના યંગસ્ટર,
તો ક્યાંક ને ક્યાંક ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બાળકોને ભણાવવા જરૂર છે, પણ જ્યાં સુધી આપણું જે મૂળ પાયો છે ઝવેરચંદ મેઘાણી, આપણે ભણેલા છીએ ઝવેરચંદ મેઘાણી, ખાસ કરીને જ્યારે હું ભણતો ત્યારે ઝવેરચંદ મેઘાણી તો મતલબ એનો જમાનો હતો. સ્કૂલના પાઠ્યપુસ્તકમાં, ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં અમે ગોતતા કે ઝવેરચંદ મેઘાણી ક્યાં છે એમ. પણ એ સમય હવેની જે જનરેશન આવી રહી છે, તો એના માટે હવે શું કરવું જોઈએ? મતલબ ખરેખર હવે આગળના સમયમાં જે લોક સાહિત્યકાર છે, ગુજરાતી લોક સાહિત્યકાર છે, જે પેલો જે ટચ છે એ પછી જળવાઈ રહેશે? જો આમાં એક જ મારું મંતવ્ય આમાં હોય છે દરેક વખતે કે સંસ્કૃતિને જાળવનાર વ્યક્તિ હોય છે કે ઓડિયન્સ હોય છે, લોકો હોય છે. કારણ કે લોકો થકી સંસ્કૃતિ જન્મી છે. લોક સાહિત્ય લોકો થકી આવે છે ને, સાહિત્ય લોકો દ્વારા સર્જાયેલું સાહિત્ય કે બુક પેનથી નથી સર્જાનું. ઝવેરચંદ મેઘાણીએ જે જોયું છે એ લખ્યું છે કે કોઈ કવિઓએ, કોઈ લોક કવિઓએ જે કંઈ રચનાઓ, સંવેદનાઓ થઈ હોય, ભાવનાઓ, એ એક સમૂહમાં થઈ હોય એને કાગળ પેન લઈને લખ્યું છે. તો એ જળવાશે ત્યારે કે લોકોમાંથી આવતું રહેશે અને લોકો જ એને સાચવી શકશે. તો એ એવું છે કે એનું જે અભ્યાસ છે, જે કંઈક આપણે કંઈ જે રીતના રજૂ કરે છે, જે જેવું જોવે એવું બધા કરે, એવું સાંભળે એવું આચરણમાં લાવે. તો એ જો જે રીતના માધ્યમો દ્વારા, કારણ મીડિયા માધ્યમ છે, આર્ટિસ્ટ છે, કલા છે, એ બધી માધ્યમ છે, એ માધ્યમ દ્વારા લોકો સુધી જેમ છે એમ પહોંચે તો 100% લોકો એને આગળ જીવતું જ રાખશે. તમને વાંચવાનો શોખ છે? હા, ઘણું બધું. કઈ પુસ્તક છે કે જે તમને બહુ જ ગમે છે? ગંગા સતીના ભજનો. એ બધા રૂવાડાઓ વધી ગયા, ખાલી એટલું પછી પછી સૌરાષ્ટ્રની રસધાર. હા, ઝવેરચંદ મેઘાણી છે. એ તો બહુ સરસ. એ તો મને તો પહેલાં તો સમજાતું નહીં. હું ડિક્શનરી લઈને બેસતો. પછી મારા પપ્પા કે એમાં ડિક્શનરી મેં શબ્દો ન હોય કે. મેં કીધું આ તો કોની પાસે સમજવું, તું અમારી પાસે સમજવું પડે કે. તમારા દાદાનો રોલ બી બહુ સરસ છે તમારા જીવનમાં. જી બિલકુલ. એ શું છે જરાક અમારા દર્શક મિત્રોને કહો. અમે સોની છીએ, પરજિયા સોની. એટલે અમારે શોરૂમ છે. આજની તારીખે અમે સોના ચાંદીનો બધો વેપાર કરીએ. તો દાદાનો એવો શોખ કે ભાઈ કોઈ પણ એમને ભજન પ્રત્યે એને ભજન સાંભળવા ગમે. એટલે એ ક્યાંય પણ શિવરાત્રિ જુનાગઢમાં થાય તો એ ત્યાં જતા. પછી પૂજ્ય નારાયણ સ્વામી બાપુથી લઈને લક્ષ્મણ બાપુથી લઈને બધા જે આજના પણ યંગ આર્ટિસ્ટો છે, બધા સાથે દાદાનો ખૂબ એવો ઘરેલું સંબંધ રહેતો. દાદાએ એ મને કહેતા ભાઈ આપણે બીજું કાંઈ ન કરાય કે આપણે આ રીતના આપણે જીવનમાં જો કે તમારે સદગુણો મેળવવા હોય તો એ એક જ કહેતા કે સદગુણોથી સજન થવું, ભણા તણોની ભેદ, બ્રાહ્મણ છતાંય રાક્ષસ કહેવાય, તો વાત તો ચાલે ગઈ. રાવણની વાત કે ભાઈ હવે સદગુણોથી સજ્જન થવાય કે, એટલે એ સદગુણો જે કંઈ સંસ્કારોની વાતો છે એ તો ભજનોમાં પડી. એટલે એ સાંભળો. એટલે એમ કરતાં કરતાં મારા પપ્પા સમજ્યા અને હું ગાવાનું શરૂ કર્યું. એટલે 3 પેઢીનું ઉત્તર આવી રીતના આવ્યું. મારા દાદા સાંભળતા, પપ્પા સમજાવતા, હું ગાઉં છું. એટલે આ ગજબ કહેવાય કે જે આપણે ગળતું થીમાં હોય એ આપણને મળી જતું હોય અને એને વસ્તુ પાછું આપણે જીવંત રાખવી એ મજાની વાત છે અને મહત્વની વાત થાય છે. તમારો તો જન્મથી સંઘર્ષ હતો, એ શું હતો જરાક કહો. જન્મ હું જ્યારે ગર્ભમાં હતો અને મારું શરીર 3 મહિનાનું ગર્ભમાં હતું ત્યારે ડૉક્ટરે કીધેલું કે ભાઈ આમને યુરેટર મારી જે છે ફોર્મ જ નહોતી થઈ. એટલે એમના લીધે જે કંઈ પણ તકલીફો વેઠવી પડે એ માતાને પણ વેઠવી પડે ને ગર્ભમાં જે બાળક છે એને પણ વેઠવી પડે. 100%. અને જો સમય જાતે એમનો કંઈ ઉકેલ ન કરી શકીએ તો બંનેમાંથી કોઈને કાંઈ પણ નુકસાની આવી શકે, શારીરિક નુકસાનીઓ. એટલે ડૉક્ટરે નિર્ણય લેવાનું કીધું. મારા પપ્પા પણ ખૂબ રીતના વૈચારિકથી બહુ સધર હતા અને લોકોને એ વૈચારિક એમ કહેતા, મને એમ કે તું મારો એક વિચારનો વારસો છે. એટલે પ્રભુદાસ સાહેબજી ગુરુ છે, એમને કીધું કે આવી રીતના ડૉક્ટરે કીધું છે તો કે નસીબ દરેકનું હોય છે, પ્રારબ્ધ દરેક વ્યક્તિ લઈને આવે છે. જેમ પોતાનો પડછાયો વ્યક્તિને ન મૂકે એમ પ્રારબ્ધ પણ કોઈ દિવસ વ્યક્તિને મૂકે નહીં. પોતાનું સર્જન કરીને જ કાંઈક આવ્યા છે, કાંઈક કરવા માટે જીવ આવે તો હોય છે આ સૃષ્ટિ ઉપર. એટલે જેમ છે એમ એના પ્રારબ્ધ પ્રમાણે એમનો જન્મ થવા દે. ડૉક્ટર ભલે જે કહે એમનો જન્મ ભલે થાય. તો મારો જન્મ થયો ત્યારે આ બીમારી હતી જ. પહેલું ઓપરેશન કર્યું કે 3 મહિનાની મારી ઉંમર થઈ જન્મ બાદ. પછી પહેલું ઓપરેશન કર્યું એ કોઈ કારણ કોઈ સંજોગે એ ફેલ થયું, એ નિષ્ફળ ગયું.
અને પછી મારા ઘરમાં કોઈ મારું નામે નહોતું પાડ્યું, કારણ કે ખબર નહોતી કે શું છે આગળનું ભવિષ્ય. બરાબર. પછી રાજકોટ પહેલું ઓપરેશન કરેલું હતું, બીજું ઓપરેશન પછી અમદાવાદ કર્યું. અને અમદાવાદ કિડની લાઇન હોસ્પિટલમાં ડૉક્ટર શૈલેષ શાહ, જેમણે મને જીવનદાતા પપ્પા કહેતા, કે જીવન જન્મદાતા પપ્પા અને મારા માતા પિતા, અને જીવનદાતા હોય તો એ છે. એ સમયે 1999માં આ બધી વસ્તુઓ, ટેકનોલોજી બધું એટલું બધું વિકસિત હતું નહીં, આજે જેટલું છે એટલું નહોતું. એટલે એમણે મારી સારવાર કરી, પાછી મારું ઓપરેશન કર્યું એમણે, અને એ ઓપરેશન સક્સેસ કર્યું. અને ઘણી બધી શારીરિક પીડાથી હું બહાર નીકળ્યો. 10 વર્ષ સુધી મેં એ બધી નાની મોટી જે કાંઈ પણ હોય એ બધી પીડાઓ વેઠી. પછી સાહેબ પાસે ગયા અને એમણે પહેલી વખત અમને એમ કીધું કે હવે તમે આજથી પેશન્ટ નથી. 10 વર્ષનો હતો તેરીથી કીધું કે હવે તમે પેશન્ટ મટી ગયા છો, હવે તમને કોઈ પણ બીમારીઓ નથી ને હવે તમે જે કરવા માટે આવ્યા છે એ કરો. નસીબમાં આ બધી વસ્તુ લખેલી હોય, નસીબમાં તો તમારામાં લોક સાહિત્ય પણ ક્યાંક તમારા રગોમાં જ છે કદાચ કહેવાય એમ. પણ બીજી બાજુ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સંઘર્ષ આવ્યો, પણ આ બાદ તમને કંઈક એવી વસ્તુ બી મળી છે કે જે કદાચ હવે જીવન પર તમારી સાથે રહેશે. બિલકુલ. અને હવે આગળના સમયમાં તમે તમારી જાતને હવે આગળ શું જોઈ રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો? મારે બસ મારું જે પેશન છે, કે જે વિચારો છે, જે કંઈ પણ રચનાઓ છે ગુજરાતી લોક સાહિત્ય લોક સંગીતની, એમાં જે માર્મિકતા ભરી છે, જે સંદેશ ભર્યો છે, એ છુપાયેલો છે અંદર. અને એ સંદેશને આજના યુવાનોને જે શૈલીમાં ગમે એ શૈલીમાં એનો કોઈ બીજો કોઈ અર્થ એનો ફરી ન જાય, એનો મર્મ મરી ન જાય, એ જેમ છે એમ જ એ લોકો સુધી પહોંચતું રહે, એ માટે હું મારા આગળનો સમય એના માટે જ હું સમર્પિત કરવા માગું છું. ડાયરાને તમે કેવી રીતના જુઓ છો? ડાયરા તો ખૂબ હવે ધીમે ધીમે ડાયરાઓ પાછા આવતા જાય છે, બેક થતા જાય છે. વચ્ચે એવું હતું, પણ ના, ડાયરામાં હવે ધીમે ધીમે જે પહેલાં જે હતા, કારણ કે હવે અંદર ત્યાર પહેલાંનો સમય એવો હતો કે માણસ શાંત હતો. અત્યારે બધું વિકસી ગયું છે, તો ટેકનોલોજી અપગ્રેડ મારે, એમ મોબાઈલ અપગ્રેડ મારે, તો એમ આ રીતે સોફ્ટવેર સોશિયલ મીડિયાના હિસાબે જે ડાયરા છે એ વધારે કદાચ ફેમસ થવા લાગે. બહુ ભજનો છે આપણા, જે ગૂગલથી લઈને ડાયરેક્ટ યુટ્યુબથી ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી ગયા, જેને જ કારણે લોકોને કબીરની 2 લાઈન ગમતી હોય તો કદાચ એ યુટ્યુબમાં સર્ચ કરશે કે આ લાઈન છે, અથવા તો ગૂગલમાં સર્ચ કરી નાખશે કે આ છે. પછી ભલે યાદ કરે કે યાદ રાખે કે ના રાખે, પણ ક્યાંક ને ક્યાંક એના મગજમાં તો અડે છે. અત્યારના જે સ્પેશિયલ નવી જનરેશન છે એના માટે તો આ મતલબ ગુજરાતી સાહિત્યને જાણવાનો એક સોનાની તક છે. હા, 100%ની વાત છે. અને હવે આમ કહેવાય કે અત્યારે 2025માં બાળક જન્મ્યું હોય તો કદાચ મોટું થશે 2032-33 સુધી આવશે, ત્યાં સુધી જો આ ગૂગલ છે કે પછી યુટ્યુબ છે એ વધારે વિકસી ગયું હશે તો એમના માટે બી ક્યાંક ને ક્યાંક ફાયદો જ લાવશે. ગુજરાતી તરીકે સહેલું થઈ જશે. પહેલાં તો રેડિયોમાં સાંભળવું પડતું, એમ ગઢવીજીનું આકાશવાણીમાં આવતું, તેની માટે બધા રાહ જોતા, કેટલા સમયની અઠવાડિયાની રાહ જોતા કે ક્યારે એમ ગઢવીજીનું ગીત આવે. પણ વચમાં એવો સમય આવી ગયો જ્યાં ક્યાંક ને ક્યાંક ડાયરાઓના લોકો પસંદ બી નહોતા કરતા. જે લોકોને ગમતા હતા એ તો જતા જ હતા, પરંતુ સ્પેશિયલ જે નવી જનરેશન હતી એમને તો કદાચ ગમતી બી નહોતી. હું પોતે, તમે તો આ લાઈનમાં છો જ, પરંતુ હું પોતે જ્યારે ડાયરા સાથે ક્યારે જોડાઉં તમને કહું, 2016-17 બાદ જ્યારે મેં પહેલી વખત સોશિયલ મીડિયામાં આ બધા જોયા, ઘણા બધા એવા કલાકારોને જોયા, ત્યારે મને પહેલી વખત થયું કે આપણે ગુજરાતીમાં આટલું બધું છે તો આપણે ખોટા બોલિવૂડ ને બીજી બધી જોઈએ છીએ. હોલિવૂડની તો જે અત્યારે પ્રથા ચાલી છે, ભલે તમને ખબર પડે કે ના પડે, કોઈ ખાલી બીટને હિસાબે લોકો એને વધારે પસંદ કરવા લાગ્યા છે. બોલિવૂડમાં બી એમ છે. હિન્દી સાહિત્યની વાત કરીએ, ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો બધાનું પોતાનું એક રંગ છે, ઠીક છે. હિન્દી સાહિત્યને તમે કઈ રીતના જુઓ? હિન્દી તો બહુ રીચ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય બાદ મને જો બીજું ગમતું હોય તો એ હિન્દી સાહિત્ય છે. બહુ ખૂબ રીચ લિટરેચર છે, અને એમાં પણ ઘણું બધું, કારણ કે તો નેશનલ આપણી લેંગ્વેજ છે, અને એમાં વાઇડનેસ જાજી છે અને ખૂબ સરસ રીતના છે, પછી લોકો સુધી એ રીતના પહોંચે પણ છે. બરાબર. એક એવું સોંગ કે જે અમિતભાઈનું સૌથી વધારે પ્રિય હશે અત્યારે, કારણ કે 2.5 મિલિયન જેવા યુટ્યુબમાં એમનું જે રિચનેસ એમને મળી ગઈ છે, એ સોંગ છે હર હર મહાદેવ. જી. તો પહેલા તો એની વાત કરીશું, બટ એની પહેલા 2 લાઈન. સોમનાથ મહાદેવ ભોળિયા કરો તમારી સેવ, જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી,
પાર્વતી ના પતિ ખોડલે રમે ગુણ નો પતિ જાપ નિજ જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ નિર્મળ જલની ધાર ધરે કોઈ બિલી પત્ર ઉપહાર શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકરનું ધરે ધર્મ અર્થ ને કામ મોક્ષ સહુ ચારું ફળ ને શામ સદા શિવ હામ દામ ને થામ સમર્પે સેવક દ્વારે હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ. આ રાજકોટમાં તમે પરફોર્મન્સ આપ્યું ત્યારે વિચાર્યું હતું કે 2.5 મિલિયન પહોંચ્યું યુટ્યુબમાં? આ તો હું મહાદેવની કૃપા જ 100% માનું છું. કારણ કે એક હોય છે કોઈ પણ સોંગ તમે બનાવો, જ્યારે આરતી મારે ક્રિએટ કરવી હતી, જેનું મ્યુઝિક બનાવતા હતા, રેકોર્ડ કરતા હતા, ત્યારે એની વાઇબ્સ અલગ હોય છે. હવે એ મને તો એનું કંઈ કહેવાય નહીં, શબ્દ શું છે મને જડતા નથી, પણ એક અંદરથી વાઇબ્રેશન્સ હતા કે ભાઈ એક વન ટેકે એ સોંગ ગવાઈ ગયું, કોઈ બીજા કોઈ ટેક જાજા બધા ટેક નો થયા એમાં. બરાબર. પછી પહેલી જ વખતમાં જ્યારે અમે અહીંયા અમે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં કોન્સર્ટમાં એ સોંગ ગાયું તો પ્રતિસાદ ખૂબ સરસ મળ્યો લોકોનો એ સોંગમાં. પછી પહેલું જ મારું યુટ્યુબમાં એ સોંગ મુકાડું અને મને પણ એમ થયું કે નહીં, મેં કંઈક જીવનમાં સારું થોડો પ્રયત્ન કર્યો તો આ છે, મને પણ અંદરથી સંતોષ થયો, તો લોકોને ગમ્યું, એટલે એ મારી માટે સારી વાત છે. અને અત્યારે યુવા તરીકે તમે, મને લાગે છે કે જેટલા બી યુવા છે સાહિત્યકાર, એમાં તમે તમારી જાતને યુવામાં કહો છો, તમે ક્યાં જુઓ છો? હું તો ક્યાંય નથી હજી, કારણ કે લોક સંગીત લોક સાહિત્ય તો બહુ મોટો દરિયો છે. એમાંનું હજી તો ઘણી બધી, કારણ કે વિદ્યા આ તો એક પ્રકારની વિદ્યા છે, સંગીત છે વિદ્યા છે, સાહિત્યને જે વાતો સમજવી એ વિદ્યા છે. વિદ્યાને માટે પાત્રતા કેળવી જરૂરી છે. વિદ્યાને કોઈ પણ વિદ્યા લેવી હોય, ગ્રહણ કરવું હોય તો એ પાત્ર હું બની શકું તોય ઘણું છે. હજી હું પાત્ર એને થોડો મારો પ્રયત્ન બનતા કરું છું. હજી તો હું કંઈ જ નથી, એ મારી રીતના મને લાગે છે અને એ છે જ. અચ્છા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગર કામ કરવાનો મોકો મળે છે જી આજે આગળ, જી, તો એમાં આગળ હજી જવવાની કોશિશ કરશો કે પછી જે મૂળ છે એને જ પકડી રાખશો? મૂળમાં કામ કરવાનું મળશે તો હું 100% સ્વીકારીશ કે ભાઈ જે આપણું સંગીત છે એ સંગીત જે છે લોકસંગીત એમ જો એમ પહોંચતું હોય તો 100% મારો એ પ્રયત્ન રહેશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો પણ હું એમાં કામ કરીશ 100%. કારણ કે જેમાં મને ગમતું છે અને લોક સાહિત્યનું જે મર્મ છે, જેમ છે એમ કમ્પોઝિશન, ખાસ કરીને કમ્પોઝિશન્સ. અત્યારે હું જ્યારે મારી રીતના વિચારતો હોઉં સંગીત બનાવવા માટે, તો લોકસંગીતના જે જૂના કમ્પોઝિશન્સ છે એ બહુ રીચ છે. દિવાળીબેન ભીલે જે ગાયા છે, જે દુલાભાઈ કાગના મુખેથી જે બધી રચનાઓ ગવાણી છે, જેમ છે તેમ, કે એણે જ લખી છે અને એ જ ગાય છે. પછી હેમુ ગઢવીજી છે, તો એ બધા પ્યોર લોકગીતના લોક સ્વરો છે. એ જ તો એની ખાસિયત છે, એ જ એનું પ્રાણ છે, એ જ જીવ છે એનું. તો એ કમ્પોઝિશન જેમ છે એમ બન્યા રહે, એવી મારી અત્યારે એનો અમે સોની કામ કરીએ એટલે અમને હું કહી શકીએ કે ભાઈ સોનું છે ને ઘાટ ભરે ફરતા, પણ સોનું તો સોનું જ રહે, એમાં કંઈ મિશ્રણ ન થાય. બરાબર. એનો ઘાટ ફરી જાય 100%. જેને જે ગમતું હોય. પણ હું ઘાટ ફેરવી શકીએ, આ મારું એવું છે આગળ, મતલબ કે ઘાટ ફેરવીને લોકો સુધી પહોંચાડી શકીએ ને ગમતા અંદાજ. પણ જે કમ્પોઝિશન જે મૂળ છે એ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ તમને લાગે છે કે એવું કરી રહ્યા છે? જી બિલકુલ. હમણાં ઘણા બધા મેં ગુજરાતી ફિલ્મ્સ એવા જોયા કે જેમાં ખૂબ સરસ રીતના એવા સોંગ્સ, જે અમુક મૂવીઝમાં મેં જોયા કે જેમ છે તેમ લોકસંગીતને, ઓલું સૈયર મોરી રે મૂવી, એમાં હાર્દિકભાઈનું સોંગ કાચી રે માટીનું ખૂબ સરસ રીતના એમને લોકસંગીતની એક લઢણથી ગાયેલું, એવા બધા ઘણા બધા સોંગ્સ છે. અને ઘણા બધા એના ડિરેક્ટર્સ, સિંગર્સ એમને ન્યાય આપે છે. અચ્છા, લોક સાહિત્યકારથી થોડીક અલગ વાતો કરી. તમે તો પોતાના જીવનમાં, અંગત જીવનમાં, મતલબ મૂવી જોવાનું વધારે પસંદ કરો છો? હા, બહુ. મને તો બહુ ગમે. હિન્દી, બોલિવૂડ કે પછી? બોલિવૂડ. હા. કયો ફેવરિટ મૂવી છે? એક્ટિંગની દ્રષ્ટિએ કહો છો કે તમે મને કહો કે એ દ્રષ્ટિએ કહું? અગર એક્ટિંગની દ્રષ્ટિએ કોઈ ફિલ્મ સ્ટાર હીરોની વાત કરવી હોય, એક્ટરની, તો કયો? મને નાના પાટેકર ખૂબ પ્રિય. નાના પાટેકરજીની એક્ટિંગ અને એનું
બધા મૂવીઝ અને ઓલા અબ તક 56 ને એમાંની જે ખુમારી હોય એવું મને જોવું બહુ ગમે. પછી પરેશ રાવળજીની ઓ માય ગોડ બધા મૂવીઝ છે, પછી 3 ઇડિયટ્સ, એ બધા મારા ગમતા મૂવીઝ છે. અને અમુક જે હમણાં નવાઝુદ્દીન સિદ્દીકીના જે મૂવીઝ છે, પંકજ ત્રિપાઠીજી મારે જે બધા છે એ બધાને હું જોયા રાખતો. એક્ટ્રેસમાં બહુ કાંઈ બહુ કહી શકાય, વાંધો નહીં, મને એવું કંઈ બહુ ખાલી એક્ટર્સમાં જ રુચિ વધારે. લગ્ન સગાઈ થઈ કે લગ્ન સગાઈ થઈ છે, હવે આગળના સમયમાં તમારે લગ્ન થવાના છે, રાઈટ? અચ્છા, એટલે નહીં બોલતા હોય કદાચ. હવે કદાચ આગળ ના એવું ના થાય, ઘરમાં ઝઘડો થાય. કેવું ચાલી રહ્યું છે એ જીવન તમારું? કેવું ચાલી રહ્યું છે? એકદમ સરળ અને એકદમ સરસ. એ તમને ઓછું સાંભળવા મળે પણ તો સારું. ના, આ તો તમારું પેજ જ્યારે આમ સ્ક્રોલ કરતા હતા ત્યારે જોયું બીજી કે ત્રીજી પોસ્ટ કે જેમાં મેં કીધું હવે નવું જીવન બી તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો. હા, મારું ઊંધું થયું. ભર્તુહરી છે ને, રાજા ભરતરી, એ રાજા જ્યારે થયા, રાજા ભરતરી ને ભર્તુહરી, એટલે એમને 4 શતક લખ્યા. એક નીતિ શતક, એક શૃંગાર શતક, એક વૈરાગ શતક ને હજી એક શતક છે. 4 શતક લખ્યા. તો હું વૈરાગ શતકથી મેં શરૂ કર્યું, પછી મેં નીતિ આવું. હું તો મારી આખી કારકિર્દી જુદી છે. એટલે 1999 બોર્ન છો, રાઈટ? મતલબ આપણે બેની એજ સેમ છે. હા, સેમ. તમારા કરતા થોડા નાના દેખાવ છો, વાંધો નહીં. તમને લાગે છે કે બરાબર આ એજ કહેવાય કે જ્યાં લગ્ન કરી લેવા જોઈએ? હા, કરાય જ ને. હા, લોક સાહિત્યકારને થોડુંક હાસ્યમાં જવું જોઈએ. નહીં, એજની વાત કરી રહ્યો છું. હા, આ અનુભવ કરવાની એજ છે ટૂંકમાં. અખતરા જે કરવા કરી લેવાય, રિસ્ક લેવું હોય, જે જોખમ ખેડવું હોય. આમાં કઈ બોલતા ફોન આવે નહીં તમને ઘરે જઈને, એટલે આ જ આમાં આપણે બધું કરી શકીએ. જો કે આપણે એમ થાય કે 150ની સ્પીડે ગાડી હલાવીશ તો આ એજમાં આપણને જૂનું ચડે, પછી કંઈ 60-70 વર્ષે એમ ન થાય કે આપણે આવું કરીએ, એમ ફરવા જાય, એડવેન્ચર કરીએ, આવી ઉંમર જ થાય ને. બરાબર, સાચી વાત છે. અને આમે હવે તો ડોક્ટર બી કહે છે અને મોટા મોટા જેટલા પણ લોકો થઈ ગયા મહાન, એ બી એમ જ કહે છે કે 25 વર્ષ તો મતલબ લગ્નની ઉંમર કહી જાય. પછી 25-27 હજી એમ વિચારે કે કરી લેવા જોઈએ, એમ પછી 30-27-30 હવે કરી લે ભાઈ, 30 પછી તો મળે તો મળે. આ તો પેલા જેવું મને બહુ સરસ એવા, શું નામ ભૂલી ગયો, લોક સાહિત્યકાર જ છે, એને બહુ સરસ વાત કરી હતી, મને યાદ આવી ગઈ કે તમારે ગીતા મંદિરે જાઓ ને તો બસ મળે, રાહ જોવાની થોડીક. તમને એમ લાગે કે લક્ઝરી કે આવશે કદાચ તો ઓલું આવશે, તો રાહ જોવાની. પછી એટલી બી રાહ જોવાની કે લોકલ બી હોય જાય. પછી આપણે મોરબી સુધી સુરેન્દ્રનગર સુધી જવું હોય તો એવું ના થાય કે પછી અહીંયા હાથ ઊંચો કરવો પડે, ખટારો વાળો તમારું મોઢું જોઈને એમ કે બિચારાને લઈ જાવ. એટલે એવું ના થાય એમ. એ તો પાત્ર જીવન સાથી મદાય મને તો લોકો ગોતતા હોય કે જીવન સાથી મળે. પણ જીવન સાથીનો બી તમારા જીવનમાં ઘણો રોલ મોટો થઈ બહુ મોટો રોલ. અને આમ પણ જે અગર તમારું જે કરિયર છે કે એ પ્રકારનું છે કે જ્યાં તમારે બહાર જ રહેવાનું છે, છતાં બી તમારી પાછળ એક વ્યક્તિ છે કે જે એમ કહેવાય કે અગર એ છે તો તમે હજી આગળ વધી શકો એવા ચાન્સીસ મળી જાય. કારણ કે અત્યારે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ના, લગ્ન નથી કરવા કારણ કે મારું પોતાનું હજી કરિયર સેટ કરવું છે. બટ કદાચ મને એવું લાગે છે સ્પેશિયલી કે કરી લેવા જોઈએ એમ 25 વર્ષ. મેં નથી કરેલા. એ તો આમાં તો આ છે ને, લાડવો ખાઈ તે ન ખાય બધું એક કરવું જોઈએ. એમાં કોકને એમ થાય ગળ્યો હોય છે ને, ગળ્યો કેમ કે આમાં કઈ છે નહીં. ના તો કહી દો કે ખાઓ કે ના ખાઓ. એ તો ઓલો ગુંગા ગુડકા સ્વાદ કઈ કે સમજ મુસ્કાવત. યાર ગાલ દુખો મીના. થોડા આપણે પાછળ ટ્રેક ઉપર જઈએ. મારા તમારા મોઢે અમારી પર્સનલ પોતાની એક વિશ છે કે કસુંબીનો રંગ 4 લાઈન અગર ગાઈ શકો તો. હા. હે મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ,
હો રાજ્યમ પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી, ધોળા ધાવણ કેરી, ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મજા આવી ગઈ. આભાર આપનો. થેન્ક યુ. પોતાની વીટીવી સોરી મારું પોતાનો પર્સનલ લઈ લીધો હવે. અચ્છા, આ જીવનમાં તમે જ્યારે આગળ વધી રહ્યા છો, મતલબ એવો કોઈ વ્યક્તિ છે કે જેમ તમને લાગે કે નહીં, માતા પિતાના ગુરુ તો હોય જ બધાના, પરંતુ પોતાના માટે પ્રેરણા તમને અલગથી લાગતું હોય કે ના, આની પ્રેરણા જ્યારે મને મારા જીવનમાં કંઈક અલગ જ મહત્વ ધરાવે છે, એવું કોઈ વ્યક્તિ? હા, જેની પાસેથી મને કંઈક ને કંઈક શીખવા મળતું હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે જે મારી સાથે આજુબાજુના વર્તુળમાંથી હોય, પરિસરમાંથી હોય, કે જેની પાસેથી મને કંઈક ને કંઈક જીવનની જે રાહ છે એમાં મને કંઈક શીખવા મળતું હોય, કે કોકના અનુભવો ક્યાંકથી મળતા હોય. નાનામાં નાનો વ્યક્તિ આવીને મને કંઈક ને કંઈક સામેથી સલાહ આપી જાય, અથવા તો સામેથી કંઈક કહી જાય, એ એના જીવનનો કંઈક અનુભવ હોય છે. તો એ બધાય મારી માટે પ્રેરણાદાયક છે. હવે પરફોર્મન્સ આગળ કહી દો કે તમારું ક્યાં છે આગળ પરફોર્મન્સ, નેક્સ્ટ પરફોર્મન્સ? જે દર્શક મિત્રો છે એમને મજા આવી જાય કદાચ. અમદાવાદમાં અમે 1 ફેબ્રુઆરીના એક કન્સેપ્ચ્યુઅલ શો ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરીએ છીએ, કે જેમાં વાતું આપણા મલકની ટાઇટલ છે. વાતું આપણા મલકની. વાહ, જોરદાર. આ વિચાર કોનો? તમારો મારો પોતાનો. બધું આખું હું લાલો કેરી જાનમાં, લાલો પોતે જાય, લાલો રાંધે ખીચડી, લાલો પોતે ખાય. ઘરના ભુવન ઘરના ડાકલા, એના જેવી વાત છે. વાતું આપણા મલકની. વાતું આપણા મલકની, કે જેમાં મને એક વિચાર આવ્યો કે ગુજરાતી લોક સંગીત અને એમાં જે સાચી માર્મિક વાતો છે, એમાં સમજણ એ છે, રમૂજ એ છે, મજા એ છે, જે જોઈએ એ છે, જે આપણે જોતું એ લઈ શકીએ. ગુજરાતી થાળી છે, જે સ્વાદ આપણને ગમે એ આપણે લઈ શકીએ. પણ એક મારા તરફથી વન મેન શો. શું વાત કરો છો? કે હું મારી રીતે જે કંઈ પણ મને ઈચ્છા છે, કે મને હતું, કે હું એક સપનું હતું મારું, કે હું એક રીતના લોકો સુધી મારી પાસે જે કંઈ પણ છે એ હું જેટલું પણ ઠલવી શકું. એકમાત્ર હું જેટલું શીખો છું, હજી આગળ શીખતો જઈશ, પણ સાહિત્યના માધ્યમથી, સંગીતના માધ્યમથી જે કંઈ પણ મને અત્યાર સુધી જે રાખ્યું છે એને હું એકલો લોકો સુધી પહોંચાડવાની પ્રયત્ન કરીશ. નવી ટ્રાય છે કે પછી પેલી? નવો અખતરો જ છે, નવો. શું વાત કરો છો? અને ઠાકોરજી દેસાઈ ઓડિટોરિયમ છે અમદાવાદમાં, ત્યાં 9 કલાકે 1 ફેબ્રુઆરી 2025 વાતું આપણા મલકની લઈને આવી રહ્યા છે. શું વાત છે! અને ખૂબ મજા આવશે. એ મારા જીવનનો એક એવો શો છે કે જેમાં મારે જે કરવું છે, મને જે ગમે છે, અને એ હું લોકો સુધી, લોકોને ગમે એ અંદાજમાં પહોંચાડવાની હું પ્રયત્ન છું. મારી ઈચ્છા પૂરેપૂરી છે કે આવું ત્યાં. અરે આવવાનું છે, બધાએ વીટીવી ફેમિલીને તમારે ખુદ આવવાનું છે. ચોક્કસથી. અને હું તો શોખ છે મને તો આ બધું સાંભળવાનો, અને ઈચ્છા બી ઘણી બધી વખત થતી હોય છે, પણ તું ચોક્કસ તમારો તો શો સાંભળવા આવીશ જ. હું એક ખાતરી આપું છું અહીંથી, આ પ્લેટફોર્મ તમારા વીટીવીના માધ્યમથી, કે દર્શક મિત્રો જે કોઈ પણ એ શો કાર્યક્રમમાં આવશે, એમને ગુજરાતી હોવાનું ને કાઠિયાવાડી હોવાનું 100% ગર્વ ફીલ થઈને ત્યાંથી બહાર નીકળશે. મારી અહીંથી તમને ગેરંટી છે. એટલી અમારી જે મહેનત છે, જે કાંઈ પણ કામ કરીએ છીએ એની પર અમને શ્રદ્ધા છે. બરાબર છે. અને હવે દર્શક મિત્રોનું અને મારું બંનેનું થોડું એક વસ્તુ સપાકરું. સાહિત્યનો પ્રકાર છે, છંદનો પ્રકાર સપાકરું છે, અને આમ એને તો વર્ણન તો રાજભા ગઢવીને બધા સાહિત્યકાર બધા ખૂબ સરસ રીતના કરે, પણ યુદ્ધ મેદાને જ્યારે જતા હોય, વાહ, અને ત્યારે એ જોમ જુસ્સો જે આપણે જોઈએ ત્યારે, હવે અહીંયા આપણે અહીંનું કેવું છે અત્યારે, એક સપાકરું ગાતા પહેલાં કહું કે તમને મજા આવશે, રમૂજ વસ્તુ છે, કે ક્યાંય પણ આપણે જતા હોય, ક્યાંય પણ કામ કરવા માટે, કાર્ય કરવા માટે જાય, તો આપણને બળ કોણ પૂરું પાડે? બળ તો જોઈએ ને, હિંમત તો જોઈએ ને, કે હવે ત્યાં કાં તો મરજો કાં તો મારજો, પીઠમાં દેજો લગાવ, મારી સૈયું મેણા માણસે આ તો કાય નરની નાર. એટલે આમ કંઈક આમ તમારામાં કંઈક હોવું જોઈએ, ખાનદાની હોય કે પુરુષત્વ હોય તો બહાર આવે.
એટલે એ સાહિત્યમાં કીધું છે ગીગા બાપુ બારોટનું સભાકરું છે. હાંડા ત્રોડિયા પાંજરા વાળા હાક લેથી બાગ છૂટા બાગ બોલી ગામડ આમાં થી હાક બાક જાટો તૂટા સિંહ કાળા જાળ બચુતા બેનાક જાણે તૂટા હાસમ આને કેટા તૂટા જમી જાગ જાળા ફાળા તેગે વાળા પલે કાળા વેળ જગે પાડે વાળા રંગે ગાળા રંગે રાળા ફૂલ ફોગળા ઉઠણે જાણે વાદળ આના નોડ ફાડે પાડી ધારી બંદૂકારી વાગે રેણે તૂડ કેકાણા જણકી રાગ ઠણકી પાખાને કરણી જણકે ઝરંખ દાખો ઉઠિયા સુદાર રણકી સિંધુ વરાગ ઠણકી ઉઠિયા રોગ ડણકી મામલે સુરા કરે માર 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 માર. જોરદાર. અમિતભાઈ ખરેખર તમારી સાથે પોડકાસ્ટ કરીને આજે દિલને એટલી ખુશી થઈ છે ને, Thank you. મજા આવી ગઈ. તમારો અનુભવ કેવો રહ્યો એ જરાક અમારા દર્શક મિત્રોને. ખૂબ ખૂબ આભાર છે વીટીવીનો, કરણભાઈનો, કે મને અહીંયા આમંત્રિત કર્યો, મને પાત્ર ગણ્યો થોડું કે આ હું જે કાંઈ પણ વાત હું જે કરી રહ્યો છું કાર્ય એ તમારા લોકો સુધી પહોંચે, કારણ કે તમારા સુધી પહોંચશે તો એની કિંમત તમે કરશો. એટલા માટે એક આવું માધ્યમ છે અને માધ્યમ થકી મને આ એક પ્રોત્સાહન મળ્યું છે. એ બદલ હું ખૂબ ખૂબ હૃદયથી આભારી છું. મને ખૂબ મજા આવી, મારો થાક ઉતરી ગયો, હળવો થઈ ગયો. આ પોડકાસ્ટ વિચારતા હતા કે ખાલી 30 મિનિટ જ આપણે કરશું, પરંતુ સમય ક્યાં નીકળી ગયો એ કંઈ જ ખબર નથી. પરંતુ તમને કેવો લાગ્યો આ પોડકાસ્ટ એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com અને અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.